સુરત નાંદેડમાં 5 કરોડની ચકચારિત લૂંટમાં વોન્ટેડ આરોપી ભિવંડીથી પકડાયેલો બ્લેકના વ્હાઇટ કરવાનું કહી યાર્ડના વેપારને લૂંટી લેવાયા હતા. ભિવંડીના વિજય રેડ્ડીના ઈશારે લૂંટને અંજામ અગાઉ 5 પકડાયા હતા. બ્લેક મની વ્હાઇટ કરવાના બહાને રાંદેરના યાર્ડના વેપારીના ₹5 કરોડ લૂંટી લેવાના ચકચારિત બનાવમાં ભિવંડીની ગેંગના નાસમતા આરોપીને ક્રાઇમ બ્રાન્ચે સવા વર્ષે પકડી પાડ્યો હતો. મળતી વિગતો પ્રમાણે રાંદેરમાં નવયુગ કોલેજની પાછળ શાંતિ પેલેસમાં રહેતા યાર્ડના વેપારી હરીશ વાંકાવાલા ગત તારીખ 20/9/2024ના રોજ બપોરના સુમારે 5 કરોડની લૂંટનો ભોગ બન્યા હતા. બ્લેક મની વ્હાઇટ કરવાના ચક્કરમાં મહારાષ્ટ્ર ભિવંડીના ગેંગ ભેટી ગઈ હતી. મુંબઈના મિત્રના રેફરન્સથી વાંકાવાલાના ઘરે વચેટિયા શ્રીકાંતની સાથે આવેલો શૈલેન્દ્રસિંહ ટીપર નીકળ્યો હતો. ભિવંડીના વિજય રેડ્ડીના કહેવાથી શૈલેન્દ્ર આણી મંડળી 2 મહિનાથી મુંબઈમાં લૂંટનું પ્લાનિંગ કરતી હતી. ઇનોવામાં 5 જણા અને હોન્ડા અમેઝ કારમાં 3 જણા આવ્યા હતા. ગેંગનો 9મો સભ્ય શૈલેન્દ્રસિંહ અમેઝ કાર દૂર ઉભી રહી અને ગતિવિધિ પર નજર રાખી રહી હતી. 5 કરોડ ભરેલી 6 બેગ ઇનોવામાં મૂકી શૈલેન્દ્ર ગાડીમાં બેસી ગયો હતો અને બાદમાં શ્રીકાંતને પણ ગાડીમાં બેસાડીને તેઓ ભાગી છૂટ્યા હતા. ક્રાઇમ બ્રાન્ચે વલસાડ જિલ્લા પોલીસ સાથે સંકલનમાં રહી 5 આરોપીને ગણતરીના કલાકોમાં જ પકડી પાડ્યા હતા, જે તમામ હાલ જેલમાં છે. તેઓ વિરુદ્ધ ચાર્જશીટ પણ કરવામાં આવી છે. ગુનામાં વિજય રેડ્ડી સહિત 4 આરોપીઓ વોન્ટેડ હતા. દરમિયાન ક્રાઇમ બ્રાન્ચે બાતમીના આધારે ભોયવાડા પોલીસને સાથે રાખી ભિવંડી ખાતેથી મોહમ્મદ ઝુબેર અબ્દુલ ગફાર અંસારી રહે ગૌતમ ચાલ રોશનબાગ ભિવંડી મહારાષ્ટ્ર તેને પકડી પાડ્યો હતો. રેકી કરતી કારમાં ઝુબેર ડ્રાઇવિંગ કરતો હતો. ક્રાઇમ બ્રાન્ચ વધુ પૂછપરછ ચલાવી રહી છે.